તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી વખત આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો બધા ખેડૂત ભાઈઓને મારા રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ વાત કરવાના છીએ કપાસના ભાવ વિશેની। જયસાલ જે કપાસનું બજાર હતું તે ખેડૂતોને સારું મળી રહ્યું હતું, એટલે કે સ્ટાર્ટિંગમાં જ્યારે કપાસ ઉતર્યા, કપાસમાંથી જ્યારે વીણી થઈ કપાસની ત્યારે સારા ભાવ હતા। પછી જેમ જેમ સમય હાઈલો ગયો એમ કપાસ ડાઉન થતો જતો હતો। તો મિત્રો, હવે આજે સફેદ સોનું છે, જે ખેડૂતોનું જે સફેદ સોનું કહેવાય છે, તેવા કપાસ જયસાલના પણ ખેડૂતોએ સાચવી રાખ્યા છે। તો હવે હરેક ખેડૂતને એમ એ મગજની અંદર એ ઘૂમે છે કે આ કપાસનો જે કપાસ પડ્યો છે અને આ વર્ષનો જે કપાસ છે, આ વર્ષનો જે પાક આવ્યો છે અને જયસાલનો જે ખેડૂતોનો સફેદ સોનું છે, તે હાલની અંદર હજી ઘણા ખેડૂતો પાસે કપાસ પડ્યો છે અને સારા ભાવની વાટ જોઈ રહ્યા છે। તો મિત્રો, સારા ભાવ ક્યારે ચડશે, તો ખાસ મિત્રો આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। મિત્રો, ચેનલની અંદર જો તમે નવા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો ખાસ વિડીયો શેર કરી નાખજો। તો મિત્રો, હાલમાં ખેડૂતોને યાર્ડની અંદર કપાસનો ભાવ 1500 આસપાસ રૂપિયા મળી રહ્યા છે। 20 કિલોના ભાવ મણનો, એક મણનો ભાવ ખેડૂતોને 1500 આસપાસ મળી રહ્યા છે। તો ખેડૂતોને આમ જોઈએ ને તો કપાસમાં આ જે 1500 રૂપિયા ભાવમાં ખેડૂતોને પોસાય તેમ નથી ખરેખર, કેમ કે આ વર્ષે અતિવૃષ્ટિને લીધે કપાસ એકદમ ઓછા થયા છે। ટૂંકમાં જે આપણે કપાસ જે 30 મણ વીઘે નીકળતા, 20 મણ 30 મણ જે નીકળતા, એની જગ્યાએ મિત્રો 2 થી 5 મણ કપાસ ઘણા ખેડૂતોને નીકળી રહ્યા છે। અને અમુકને કોઈ સારા ઘેરા હોય, જે કપાસ રહી ગયા હોય, તેને સારા પણ નીકળશે। પણ મિત્રો, વધારે ભાગે કપાસ ખેડૂતોને નબળા પડી ગયા હતા ચોમાસાને લીધે, અતિવૃષ્ટિને લીધે, આપણે બધા સૌ સારી રીતે જાણી રહ્યા છે। અને બીજી વસ્તુ, જયસાલના જે કપાસ છે તે પણ હજી પડ્યા છે અને તેની પણ તે કપાસના ભાવની પણ ખેડૂતો ખાસ વાટ જોઈ રહ્યા છે કે આ મારું જે સફેદ સોનું છે તે ખરેખર ક્યારે ભાવ સારા આવશે, કેમ કે દરેક ખેડૂત પાસે જે કપાસ જે પડ્યા છે તે હજી વેચી રહ્યા નથી, કેમ કે આ જે કપાસનો ભાવ છે તે ખેડૂતોને બરોબર પોસાય તેમ નથી। અને આ વર્ષે પણ જે ઉતારા ખેડૂતોને જે મળવા જોઈએ કપાસની અંદર તે પણ મળ્યા નથી અને હાલની અંદર પણ ભાવ ખેડૂતોને જે પરવડે તેમ છે નહીં આ જે ભાવમાં। મિત્રો, હાલની અંદર કદાચ એક મણના જો કપાસના જો ઉતારવાની ખાલી મજૂરી ખાલી લેખે ને, ખાલી ઉતારવાની મજૂરી, બીજો દવા અને આ તેન ખર્ચા એ તો અલગ, તો પણ તેના જ મિત્રો અત્યારે 200, 250, 300 રૂપિયા સુધી એક મણની જે છે, જે મણ કપાસ ઉતારવાના મજૂરી એટલી લાગી રહી છે। તો ખેડૂતો ખાસ વાટ જોઈ રહ્યા છે કે કપાસના 1800-2000 રૂપિયા ક્યારે થશે। અને જો આવો જો સારો ભાવ મળે ખેડૂતોને, 1800, 1900, 2000 આસપાસ મળે તો જ ખેડૂતોને પોસાય એમ છે। તો ખાસ ખેડૂતો વાટ જોઈ રહ્યા છે કે આ ભાવ ક્યારે થશે અને ક્યારે અમે કપાસ વેચીએ। તો મિત્રો, ખાસ વિડીયોમાં ખાસ છેટ સુધી જોજો અને ખાસ મિત્રો માહિતી અમે આપશું આજના વિડીયોમાં। તો મિત્રો, હાલની અંદર રૂ બજારમાં થોડુંક સારું છે, રૂ બજાર છે ને તેમાં થોડુંક સારું છે, પણ જે કપાસિયા બજાર છે ને તેની અંદર મિત્રો હાવ ડાઉન ચાલી રહ્યું છે। હવે એનું કારણ એ પણ છે કે જે મગફળીના છે, જે મગફળી આ વર્ષે થઈ છે તે આ તેલીબિયામાં જે કપાસનું જે તેલ બને તેલીબિયામાં, તેમાં મગફળી પણ એકંદરે ધક્કો મારે તેવું લાગી રહ્યું છે, કેમ કે મગફળીના જે ઉતારા છે તે જો બહુ જોરદાર આવી ગયા છે, એટલે હાલની અંદર કપાસમાં કોઈ એવી જલ્દી તેજી આવે તેવું હાલ લાગી રહ્યું નથી। અને જે રૂ બજાર છે, રૂ બજારની અંદર ધીમે ધીમે તેજી આવતી હોય તેવું લાગી રહ્યું છે। અને જો જેમ રૂ બજારમાં મિત્રો જેમ ધીમે ધીમે તેજી આવશે તેમ કપાસિયા બજારમાં પણ તેજી થોડી ઘણી આવી શકે છે। પણ મિત્રો, હાલની અંદર કપાસની બજાર 1800, 1900 કે 2000 આસપાસ થાય એવા મિત્રો એક પણ ડેટા નથી મળી રહ્યા, એવા કોઈ પણ જગ્યાએથી એવો ક્યાંય ડેટા નથી મળી રહ્યા કે કપાસની બજાર 1800, 1900 કે 2000 આસપાસ થાય એવું હજી સુધી ક્યાંય કોઈ પણ જગ્યાએથી કોઈ પણ અમને ડેટા મળી રહ્યા નથી। અમે મિત્રો વેપારીઓને પૂછતા હોઈએ છીએ અને એક અનુમાન કરતા હોઈએ છીએ કે આનો ભાવ હજી આગળના સમયમાં ચડશે કે કેમ।
તો મારા વાલા ખેડૂત મિત્રોને ખાસ હું કહી દઉં કે હાલની અંદર કોઈ પણ એવા ડેટા અમને મળી રહ્યા નથી કે કપાસનું બજાર હજી અપ થઈ શકે હમણાં 1-2 મહિનાની અંદર કોઈ પણ એવા કપાસના સારા ભાવ થાય એવી કોઈ શક્યતા હાલની અંદર લાગી રહી નથી. એટલે આપણા જે ચાહક મિત્રો છે તેને ખાસ કહી દઉં કે હાલની અંદર કપાસમાં કોઈ સારા ભાવ મળે એવું હાલ કશું લાગી રહ્યું નથી. તો મારું ખેડૂતોને કેવું એમ થાય છે, તો મિત્રો હાલની અંદર કપાસ આપણે વેચવો કે રાખવો, ખેડૂતોને મેન પ્રશ્ન એ જ હોય છે કે આ ભાવમાં વેચવો કે કેમ. તો મિત્રો મારી એક તમને ભલામણ છે કે હાલની અંદર કપાસ વેચાય નહીં, કેમ કે 1400-1500 રૂપિયામાં કપાસ આપણે વેચીએ તો આપણે એમાં કાંઈ વધે એમ નથી. કેમ કે હું એક ખેડૂતનો દીકરો છું મિત્રો, મારે કોઈ કાંઈ એવું નથી કે કોઈ આ સ્પેશિયલ ખેતી જ મિત્રો કરી રહ્યા છીએ અમે પણ, અને મિત્રો સારી રીતે ખેતીમાં જાણીએ છીએ અમે પણ. મિત્રો ખાસ વાત એ છે કે આ ભાવની અંદર ખેડૂતોને કોઈ હિસાબે કપાસ વેચવો પોસાય તેમ નથી. કેમ કે 1400-1500 રૂપિયામાં ખેડૂતોને કઈ રીતે પોસાય? એક તો 200-300 રૂપિયા તો મિત્રો ખાલી મજૂરી લાગી રહી છે. તો આ ભાવમાં મેન મુદ્દા પર આવી કે આ ભાવમાં ખેડૂતોને કપાસ રાખવો કે વેચવો. મિત્રો હાલની અંદર આ ભાવમાં કપાસ વેચવો નહીં, કેમ કે રાખી મૂકવો. કેમ કે આગળના સમયમાં અત્યારે 1-2 મહિના સુધી કોઈ એવી ચડ ઉતર થાય વધારે તેવું હાલ લાગી રહ્યું નથી. 20-25 રૂપિયા મિત્રો આમ તેમ બજાર થતી હોય છે, પણ કોઈ સારો એવો ઉછાળો આવે હાલની અંદર તેવું ખાસ કાંઈ લાગી રહ્યું નથી. તો મિત્રો મારી ખાસ ભલામણ છે કે હમણાં 2-3 મહિના જાળવી જાઓ કપાસ વેચવામાં તો સારું. બાકી મિત્રો જરૂર હોય તો વેચવો જ પડે, ખેડૂતના દીકરા છીએ, હું ને તમે બને સારી રીતે મિત્રો જાણીએ છીએ આપણે. પણ જો મિત્રો તમારાથી રખાય એમ હોય તો થોડોક સમય કપાસ રાખો. કદાચ મિત્રો કોઈ નિકાસ થાય અથવા તો કોઈ રૂ બજારમાં કોઈ ચમકે તો કપાસનો, કેમ કે પાછું મેન વસ્તુ એ પણ છે કે ઉતારા આ વર્ષે છે નહીં, કપાસના પાક બહુ ફેલ ગયા છે, ઘણી જગ્યાએ ફેલ ગયા છે. અમુક વિસ્તારની અંદર મિત્રો સારા પણ કપાસ છે હાલની અંદર. અમુક વર્ષે આ વર્ષે આવી રીતના થયું કે અતિવૃષ્ટિને લીધે ઘણી બધી નુકસાન થઈ છે ઘણી જગ્યાએ, પણ એમ છતાંય ઘણી જગ્યાએ કપાસ સારા પણ છે. એવું નથી કે કપાસ નથી, હાવ નથી એવું પણ નથી. પણ મિત્રો આગળના સમયમાં કદાચ કપાસનો ભાવ ચડે એવું મને હાલ લાગી રહ્યું છે. તો ઓછામાં ઓછા મિત્રો 2-3 મહિના જો જરવાય તો મિત્રો જાળવી જશો. બાકી મિત્રો આ એક અમારું અનુમાન હોય છે મિત્રો, બાકી તમારી ઈચ્છા, તમને જેમ ઠીક લાગે તેમ કરવાનું. બાકી આ મિત્રો અમારું એક કાચું અનુમાન હોય છે, રફ અનુમાન હોય કાઢતા હોઈએ છીએ કે આ 1400માં કપાસ 1400-1500માં કપાસ વેચવો તે ખેડૂતોને ખરેખર ન પોસાય. એટલે મારો અનુમાન એમ છે કે હમણાં 2-3 મહિના મિત્રો એકદમ આપણે ખરેખર જો જળવાય તો જાળવી જાઓ, અને આગળના સમયમાં કદાચ કપાસનો ભાવ ચડી શકે. તો મિત્રો આ મિત્રો માહિતી તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો, અને મિત્રો જો ચેનલ અંદર નવા હો તો ખાસ લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો. મિત્રો જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.